મારું નામ જગદીશભાઈ રામભાઈ દેથળિયા છે। હું ખારા ગામનો નાગરિક છું। મારા ગામના પાદર સાવરકુંડલા રંઘોળા નેશનલ સ્ટેટ હાઈવે નીકળેલો છે। આ નેશનલ સ્ટેટ હાઈવે રોડ આજથી 8 વર્ષ પહેલાં મંજૂર થયો હતો। જે તે સમયે પ્રતાપ દુધાત ધારાસભ્ય હતા ત્યારે 56 કરોડ રૂપિયા મંજૂર થયા હતા। આ રોડની લંબાઈ પહોળાઈ હતી 10 મીટર। આ રોડનું કામ શરૂ થયું, 2 વર્ષ કામ હાલ્યું, 2 સાઈડો ખોદી, 2 વર્ષે આ એજન્સીને બ્લેક લિસ્ટમાં નાખી, પછી કામ વર્ષ દિવસ બંધ રહ્યું, પછી પાછું વર્ષ દિવસે કામ શરૂ થયું। જે કોઈ બીજી એજન્સીને કામ આપ્યું 10 મીટરની જગ્યાએ 6 મીટર કામ કરી નાખ્યું, 6 મીટર કામ કરી નાખ્યું। કામ થઈ ગયું, આજે પૂર્ણ થઈ ગયું, 1 વર્ષે કામ પૂર્ણ થઈ ગયું અને હજી કામ પૂર્ણ થયું એને આજે 2 મહિના થયા, હજી કોઈ વાહનો એવડા હાલ્યા નથી, હજી કોઈ એવડા આની માથે વજન નથી આવ્યો કે આ રોડ તૂટી ગયો છે। આ રોડને ઠાર સાવરકુંડલાથી તે રંઘોળા સુધીના એર નીકળી ગયો છે અને રોડ તૂટી ગયો છે। આ રોડનું કામ હાવ બોગસ અને ગુણવત્તા વગરનું કામ થયું છે। જેથી કરીને આ રોડમાં જે કોઈ અધિકારીઓ સામેલ હોય, જે કોઈ એજન્સી સામેલ હોય, આ એજન્સીને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે અને આ રોડમાં જે કોઈ અધિકારીઓ સામેલ હોય એની સામે પણ તપાસ કરવામાં આવે। આ રોડનું કામ છેલ્લા નંબરનું થયું છે। આ રોડ મારા માઇન્ડથી હજી 6 મહિના રહે ત્યાં પૂરો થઈ જાય। 6 મહિનામાં આ રોડમાં એવડા ખાડા પડી જાય વાહનો હાલી નહીં શકે। એટલે જેથી કરીને આ રોડની તપાસ થાય, આમાં જે કોઈ અધિકારીઓ સામેલ હોય એની સામે તપાસ થાય, આ રોડમાં એજન્સી જે કંઈ હોય એની તપાસ થાય અને આ રોડની ગુણવત્તાની તપાસ થાય। જય હિન્દ, જય ભારત।